હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરી પાછું તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ વી-નેકમાં લેસ કેવી રીતે મૂકવી, અથવા આપણે જે હારે જે કપડું આવ્યું હોય એની આપણે બોર્ડર કેવી રીતે મૂકવી. ચાલો હું તમને બતાવું. જો કંઈક આ ટાઈપે આપણે બોર્ડર મૂકી છે. આ રીતે આપણે બનાવવાનું હોય છે. જો તમને કેવું લાગે ખાસ કોમેન્ટમાં કહેજો. શું આવીને બરાબર કર્યું છે, બોર્ડર કેવી રીતે ફિનિશિંગ સાથે લાગી છે, ખાસ કહેજો. અને જો ચેનલ ઉપર ન હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને નવા વિડીયો મળે. જો તો આગળના વિડીયોમાં આપણે આ કેવી રીતે બનાવી છે, વી-નેકમાં લેસ કેવી રીતે મૂકી છે. તો સૌથી પહેલાં આપણે કેનવાસ અસ્તરમાં ચોંટાડી લીધો છે. જો એ કેનવાસ ચોંટાડી લીધા પછી આપણે ગળા ઉપર લગાડવાનો છે. જો બટન પટ્ટી ને હૂક પટ્ટી આપણે પહેલાં બનાવવાની નથી, લેસ મૂકવી છે એના માટે. એવી જ રીતે સેમ સામેની સાઈડ કેનવાસ પટ્ટી લગાડી દઈએ આપણે. જો એક્ઝેક્ટ ચાપની સિલાઈ જ લગાવવાની હોય છે. વી-નેક ગળું હોય એટલે સ્ટ્રેટ જ બને ત્યાં સુધી રાખવાનું. હવે એને આપણે પાછળની સાઈડે સિલાઈ મારી દઈશું, એટલે આપણે હાથ સિલાઈ ના કરવી પડે. અને આ સિલાઈ ઉપર દેખાશે પણ નહીં, કેમકે ઉપર લેસ આવી જશે. એટલે આપણે બીજી સિલાઈ મારી દઈએ છીએ. હવે આપણે જો લેસ લગાડવાની છે. લેસમાં મેં ઇસ્ત્રીને એવું કરીને જ રાખી હતી, એટલે એ બેસી જાય એકદમ એની ઘડીએ ઘડી. જો આપણે કંઈક લેસ લગાડીએ છીએ એવી રીતે એકદમ સીધે સીધી લગાડી દેવાની છે. ક્યાંય ધારથી સિલાઈ નીચે ના જાય એ ખાસ જોવાનું છે. નકર વી-નેક સારું ન લાગે. આવી રીતે લેસ લગાડી દેવાની. ત્યાર પછી આપણે બાજુમાં સાઈડમાં સિલાઈ મારી દેવાની, એટલે એ ભાગ ઊંચો ના થાય. સેમ ધારની સિલાઈ જ લાગવી જોઈએ. આડાવડી થાય તો અહીંયા તમારે કાપડ મતલબ ઊંચું થઈ શકે. એક્ઝેક્ટ ધારની સિલાઈ જ. ક્યાંય કપડું થોડુંક બહાર દેખાતું હોય તો એને થોડુંક વ્યવસ્થિત કરીને પછી જ લગાડવાની. જો આ લાગી ગયું છે તો કંઈક આ ટાઈપનું વી-નેક થાય છે. જો તો ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.